હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? તો આપણે આવી ગયા છીએ નવા વ્લોગ સાથે અને વાગી ગયા છે 8:45 ઘરે ને ઘરે. હવે કામ ઉપર જવાનું, મોડું થઈ ગયું ફૂલ અને ફ્રીજ હટાવેલું કારણ હાવેણી વાવેણી એટલે સમજી જાવ કંઈક ઉંદરડી આવી ગઈ ઘરમાં. અરે બાબા! આપણે ગાયકા નાસ્તો કરીને આવી ગયા દુકાને. આ પટ્ટી કાઢી લીધી છે અને આપણે લઈ લીધી પ્રોફાઇલ લાઇટ. આ પ્રોફાઇલ લાઇટ કેવી હોય ને પટ્ટી કેની હતી ને તમને આગળ સાઈડ ઉપર જઈને બતાવીશ. બહાર તમે જોયો કે તડકા જેવું હોય, થોડોક છાંયો હોય તો બહાર જઈને આપણે સાઈડ ઉપર ભોગી. હવે આપણે સાઈડ ઉપર આવી ગયા અને આ પટ્ટી મારી ને પ્રોફાઇલ લાઇટ કહેવાય. ઉપર પહેલા લાઇટ મારવાની, પેલા સ્ટીલની પટ્ટી મારવાની અને નીચે લાઇટ ઉટાડવાની અને પછી એની ઉપર કવર આવે. આ પીઓપી બધું કલર ને બાકી છે, તો ખાલી કાચું કામ છે. એમાં લાઇટો નું બધું મારી દીધું છે. તમે જો વાયરિંગ ને કટકા ને કેટલું પડ્યું. આપણે આવી ગયા ભાઈ હોટલે. પપ્પાને ચા પીવી હતી એટલે આપણે પાણી બોટલ ભરી લીધી અને પપ્પાએ ચા પી લીધી. આપણે પાછા જાય સાઈડ ઉપર. તમે સફેદ પાઇપલાઇન જોવો ને, આપણે પાઇપ નાખ્યો અને ઉપર લગી પોગાડો સોલાર માં હે ને ત્યાં વાયરિંગ કરવાનું છે. એટલે પાઇપ તૂટી ગયો હતો. હવે નવો પાઇપ નાખવાનો નીચેથી ઉપર લગી. આમાં જ કામ ભારે હતું પ્લોટમાં. તમે જોયું કે પાછળ વાહન પાર્કિંગ તો ગરમી તો થવાની જ છે, બફારો થવાનો, વરસાદ આવવાનો. એટલે એ તો લેટેસ્ટ ન્યૂઝ હે. હાલ ઉપર લગી પાઇપ પોગાડી દીધો અને ફ્લેક્સિબલ પાઇપ લેવા આવી ગયા. ત્યાં બાજુમાં થોડો કટકો ફ્લેક્સિબલ પાઇપ નો નાખવાનો હતો. આપણે આવી ગયા લઈને પાછા દુકાને પોગી ગયા. દુકાન આવીને જોયું મમ્મી સાફ સફાઈ કરે બધી. અને આ બધી પાઇપ ને હું તમે જોઈ શકો બધું ઢગલો કર્યો અહીંયા. બધું ગોઠવવાનું હોય કારણ કે પાઇપ નું ગોતર બેંડિયા નું કેમ હતું ને એટલે આપણે અંદર પંખા નીચે બેઠા કારણ કે હવા પપ્પા ભેગું કોક બેઠું હતું ભણવા કોક આવ્યા હતા. એટલે આપણે ઘર બાજુ જઈએ નાસ્તો પાણી કરી લઈ અને ગામમાં જવાનું છે. તો આજનું આટલું જ. કાલનું આખું ચાલુ થઈ જશે વ્લોગ. હાલ આપણે બીજો દિવસ ચાલુ થઈ ગયો છે અને આપણે પગે બેઠા એમના નથી બેઠા, બૂટ પહેરવા બેઠા આપણે. નાનકે ઠેલી ન મળી એટલે આવડી મોટી ઠેલી ભાગ્યા. એમાં બોટલ ને ચાર્જિંગ બેગ છે, એમાં આવડી મોટી જગ્યા રોક. આપણે ભોગી ગયા દુકાને, ટાટે ઉપર ચાટે ચડાવીને બેઠા. રોક આવ્યું ને તો ખારા થાય છે એવું લાગે. પપ્પા દુકાન આવી ગયા એટલે આપણે સાઈડમાં બેન વિડીયો ઉતારી લીધો. આવી રીતે જ વિડીયો ઉતારવાનો હોય આમાં. આપણે બપોરે 3 વાગે જમી કઈને આવી ગયા. આપણે પંખા નીચે બેસી જવાનું હોય કારણ કે ત્યાં ને તાપ બહુ લાગે. પંખો ચાલુ હોય, પંખા નીચે બેસી જાય આરામથી લાંબા કરીને. ફરી પછી બપોર વચ્ચે આપણે ભાણા ઘરે આવી ગયા. જો એક્ટિવ આમ લીધો મારે. વરસાદ કાલ કેવો હતો, અઘરો હતો. ફૂલ વીજળી ધડાકા ને ભડાકા થતા હતા. આપણે આવ્યા હતા સીપીયુ દેવા, જાય ઘર બાજુ. જો અંધારામાં લાઈટ વહી ગઈ ને તો આટલો વિડીયો ઉતરો. આજ માટે આટલું જ. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય બાય.